ક્યારેય એવો વિચાર આવ્યો છે કે એવું કેમ બને છે કે કરોડો રૂપિયાના આલીશાન બંગલામાં એકદમ અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અને દુનિયાની સૌથી મોંઘી પથારી પર સૂતેલો કોઈ અબજોપતિ માણસ આખી રાત બેચેનીમાં પડખા ઘસતો હોય? હા, એવું તો બહુ વાર જોવા મળે છે. રાઈટ. અને બીજી બાજુ ચોમાસામાં ટપકતી કોઈ સાવ સામાન્ય છત નીચે પોતાની માની ગોદમાં માથું રાખીને સૂતેલું એક બાળક, મતલબ દુનિયાની સૌથી મીઠી અને ગાઢ ઊંઘ માણી રહ્યું હોય. આ બંને દૃશ્યો વચ્ચે એવો કયો તફાવત છે જે કોઈ બેંક બેલેન્સ કે વિજ્ઞાનથી અથવા તો કોઈ ભૌતિક સુવિધાથી ક્યારેય ખરીદી શકાતો નથી? અ, બહુ જ ઊંડો અને વિચાર તો કરી મૂકે તેવો પ્રશ્ન છે. અને આ દૃશ્ય આપણને બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે ભૌતિક સુરક્ષા અને ભાવનાત્મક સુરક્ષા વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. સાચી વાત છે. માણસ પેલું કહેવાય ને કે આખી જિંદગી બહારની દુનિયામાં સલામતી શોધે છે, પણ સાચી શાંતિ તો એક બિનશરતી નિસ્વાર્થ પ્રેમમાં જ સમાયેલી હોય છે. અને એનું સૌથી મોટું અને જીવંત ઉદાહરણ માતૃત્વ છે. ચોક્કસ. તો આજના આ સઘન વિશ્લેષણમાં, એટલે કે આપણા આ ઊંડાણપૂર્વકના ડીપ ડાઇવમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી સાહિત્યક કૃતિના હાર્દ સુધી પહોંચવાનું છે જે આજ માનવીય સંવેદનાને શબ્દોમાં ઢાળે છે. બરાબર. આજનો આપણો વિષય છે ગુજરાતી સાહિત્યનું અત્યંત હૃદયસ્પર્શી કાવ્ય 15 ગોદ માતની ક્યાં. અને આ અદ્ભુત રચનાના સર્જક છે કવિ ચંદ્રકાંત શેઠ. હા, અને આપણો હેતુ આજે માત્ર આ કાવ્યની પંક્તિઓ વાંચી જવાનો કે અત્યનો ઉપર છલ્લો સારાંશ આપવાનો બિલકુલ નથી. બિલકુલ નહીં. આપણે કવિની વિચારધારા, કાવ્યના એક એક શબ્દ પાછળ છુપાયેલા માનસશાસ્ત્ર, તેમાં વપરાયેલા રૂપકો, પ્રાસ અને તેના ઊંડા અર્થોનું ઝીણવટભર્યું પરીક્ષણ કરીશું. એટલે માનવીય સંવેદનાઓ અને સાહિત્ય કેવી રીતે એકબીજા સાથે વણાયેલા છે તે સમજવા માટે આજની આ ચર્ચા બહુ જ રસપ્રદ સફર બની રહેશે. એટલે જ મને થાય છે કે ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ હૃદયને સ્પર્શી જાય તેવા સરળ શબ્દો પાછળ કયું બૌદ્ધિક મગજ કામ કરી રહ્યું છે. હા, એમનો પરિચય બહુ જ જરૂરી છે. બરાબર ને? કારણ કે અહીં એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે. હું જ્યારે કવિ ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠની કારકિર્દી પર નજર કરતી હતી તો એમનો જન્મ 3 ફેબ્રુઆરી 1938ના રોજ ખેડા જિલ્લાના ઠાસરા ગામમાં થયો હતો. 3/2/1938. હા, અને તેઓ એક ઉત્તમ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા અને ત્યારબાદ પેલું શું કહેવાય, ગુજરાતી વિશ્વકોશ તેમજ બાળ વિશ્વકોશમાં સહસંપાદક તરીકે અત્યંત ગંભીર અને માહિતીપ્રદ કાર્ય કરી રહ્યા છે. સાચી વાત. આ વિગતો માત્ર તેમની ઓળખ નથી, પણ તેમની બૌદ્ધિક ક્ષમતાનો બહુ મોટો પુરાવો છે. એક તરફ તેઓ વિશ્વકોશ જેવો જ્ઞાનકોશનું અત્યંત ભારેખમ અને તાર્કિક કામ કરે છે, અને બીજી તરફ તેઓ કવિ, વિવેચક અને નિબંધકાર તરીકે પણ સાહિત્ય જગતમાં મોટું નામ ધરાવે છે. એટલે સાહિત્યમાં તેમના વિપુલ પ્રદાન બદલ તેમને ગુજરાતનો અત્યંત પ્રતિષ્ઠિત રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. અરે વાહ! અને એ જ તો સૌથી મોટું આશ્ચર્ય છે. મતલબ, જે વ્યક્તિ વિશ્વકોશનું સંપાદન કરે છે, વિવેચન લખે છે અને આવા મોટા મોટા એવોર્ડ્સ જીતે છે, તે આ કાવ્યમાં આટલા એકદમ સરળ, બાળ સહજ અને ભાવનાત્મક શબ્દો કેવી રીતે લાવી શકે? એ જ તો એમની ખાસિયત છે. હા, જ્યારે આપણે તેમના કાવ્ય સંગ્રહોની યાદી જોઈએ છીએ ત્યારે તેમની બહુમુખી પ્રતિભાનો ખ્યાલ આવે છે. તેમણે પવન રૂપેરી, ઉઘડતી દિવાલો, પડઘાની પહેલે પાર, એક ટહુકો પંડમાં. રાઈટ, પછી ગગન ખોલતી બારી, શગે એક ઝળહળીએ અને જળ, વાદળ ને વીજ જેવા ગહન કાવ્ય સંગ્રહો આપ્યા છે. પણ સાથે જ તેમની કલમ બાળકો માટે પણ એટલી જ સહજતાથી ચાલે છે. તેમણે ચાંદલિયાની ગાડી, હું તો ચાલુ મારી જેમ અને ઘોડે ચડીને આવું છું જેવા અદ્ભુત બાળગીતોના સંગ્રહો પણ આપ્યા છે. ઓહ, બાળગીતો પણ બહુ સરસ. હા, અને આ ઉપરાંત નંદ સામવેદી નામે લલિત નિબંધોનો સંગ્રહ અને ધૂળમાની પગલીઓ નામની સ્મરણકથા પણ તેમના નામે છે. એટલે આ દર્શાવે છે કે સાચો સર્જક એ જ છે જે ગમે તેટલા ઊંચા બૌદ્ધિક શિખર પર પહોંચે,
છતાં પોતાના મૂળભૂત માનવીય ભાવો અને પેલી બાળ સહજ નિર્દોષતા સાથેનો સંપર્ક ક્યારેય ગુમાવતો નથી. આ બહુ જ સુંદર વાત કહી તમે. તો હવે જો આપણે કાવ્ય તરફ આગળ વધીએ તો આ કાવ્ય કવિના પરિવાર કાવ્યોમાંથી લેવામાં આવ્યું છે. બરાબર. અને આ કાવ્યનો કેન્દ્રીય વિચાર બહુ જ સ્પષ્ટ છે કે માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું જ નથી. પણ અહીં નોંધવા જેવી બાબત એ છે કે માના સમગ્ર વ્યક્તિત્વમાંથી માત્ર 3 જ વસ્તુઓ સતત વહેતી હોય છે: પ્રેમ, વાત્સલ્ય અને કરુણા. હા, એકદમ સાચું. પણ હું જ્યારે આ કાવ્ય વાંચતી હતી ને ત્યારે મને કવિની તુલનાત્મક શૈલી બહુ રસપ્રદ લાગી. મતલબ તેઓ સીધી માની પ્રશંસા કરવાને બદલે આ મળશે પણ પેલું ક્યાં મળશે એવું માળખું કેમ પસંદ કરે છે? આ તો જાણે એક લિસ્ટ બનાવવા જેવું લાગે છે. આની પાછળ એક મોટું મનોવિજ્ઞાન છે. સાહિત્યમાં અને માનવ મનોવિજ્ઞાનમાં વિરોધાભાસ એટલે કે કોન્ટ્રાસ્ટની બહુ મોટી અસર હોય છે. એટલે સરખામણી કરવાથી. હા, કવિએ અહીં તુલનાની પદ્ધતિ વાપરી છે. કારણ કે માણસ ઘણીવાર પોતાની પાસે રહેલી અમૂલ્ય વસ્તુની કિંમત ત્યારે સમજે છે જ્યારે તેને કોઈ ભૌતિક વસ્તુઓ સાથે સરખાવવામાં આવે. જેમ કે અંધકાર હોય ત્યારે જ પ્રકાશનું સાચું મૂલ્ય સમજાય છે. ખરું ને? હા, એ વાત તો છે. કવિ આપણને દુનિયાની ભવ્ય અને આકર્ષક લાગતી વસ્તુઓની એક લાંબી યાદી આપે છે અને પછી તરત જ તેની સામે માના પ્રેમને મૂકીને સાબિત કરે છે કે ભૌતિક વિપુલતા ક્યારેય ભાવનાત્મક ખાલીપો ભરી શકે નહીં. બરાબર. તો ચાલો કાવ્યની પંક્તિઓ દ્વારા આ વિચારયાત્રામાં આગળ વધીએ. કવિ શરૂઆત કરે છે મનુષ્યની સૌથી પાયાની જરૂરિયાત એટલે કે આશ્રયસ્થાનથી. તેઓ કહે છે કે છત મળશે ને છત્તર મળશે, ગોદ માતની ક્યાં, શયનખંડ ને શૈયા મળશે, સોડ માતની ક્યાં. છત અને છત્તર એ ભૌતિક મકાન અથવા ઘરના પ્રતીક છે. માણસ મહેનત કરીને પૈસા કમાઈને પોતાના માથા પર એક વિશાળ છત તો ઊભી કરી લેશે જે તેને તડકા કે વરસાદથી બચાવશે. બરાબર. પણ કવિ પૂછે છે કે માના ખોળાની સુરક્ષા પેલી ગોદ ક્યાંથી મળશે? ગોદ એ માત્ર બેસવાની જગ્યા નથી, તે સંપૂર્ણ સ્વીકૃતિની જગ્યા છે. જ્યારે માણસ અંદરથી ભાંગી પડે ત્યારે તેને ઈંટોની છત નહીં પણ માની ગોદની જરૂર પડે છે. રાઈટ. અને આ જ વાત સીધી શયનખંડ અને શૈયા પર લાગુ પડે છે. શયનખંડ એટલે બેડરૂમ અને શૈયા એટલે પથારિયા. આપણે આજના સમયમાં લાખો રૂપિયાના ગાદલા અને એસીવાળા શયનખંડ બનાવીએ છીએ જે આપણા શરીરને આરામ આપે છે. પણ કવિ અહીં સોડનો ઉલ્લેખ કરે છે. હા, સોડ બહુ જ મહત્વનો શબ્દ છે અહીં. સોડ એટલે માની બાજુમાં તેને વળગીને સૂવાની જગ્યા. બરાબર ને? બિલકુલ. આ માત્ર શારીરિક આરામ નથી, આ માનસિક શાંતિ છે. દુનિયાની કોઈ આધુનિક શૈયા એ નિર્ભયતા આપી શકતી નથી જે એક બાળકને માની સોડમાં મળે છે. સાચી વાત છે. હું વિચારતી હતી કે શયનખંડમાં કદાચ શરીરનો થાક ઉતરી જાય પણ મનનો થાક તો માની સોડમાં જ ઉતરે. એકદમ સાચું. અને આ જ વિચારને કવિ આગળ લઈ જાય છે, એટલે કે સ્થિર વસ્તુઓથી ગતિશીલ વસ્તુઓ તરફ. અત્યાર સુધી ઘરની વાત હતી, હવે કવિ બહારની દુનિયાની વાત કરે છે. પેલી રસ્તાવાળી પંક્તિઓ. હા, રસ્તા મળશે, રાહી મળશે, રાહત માની ક્યાં? જો જીવન એક લાંબો પ્રવાસ છે. આ પ્રવાસમાં તમને આગળ વધવા માટે વિશાળ રસ્તા મળશે અને એ રસ્તા પર સાથ આપવા માટે ઘણા રાહી એટલે કે પ્રવાસીઓ કે સાથીદારો પણ મળી જશે. પણ કવિની દ્રષ્ટિ જુઓ. રસ્તા અને રાહી માત્ર સફરના માધ્યમો છે. જ્યારે એ સફરમાં થાક લાગે, જીવનમાં વારંવાર નિષ્ફળતા મળે અને પગમાં છાલા પડે ત્યારે જે આશ્વાસન જોઈએ એ રાહત ક્યાંથી મળશે? કોઈ મિત્ર કદાચ તમને સાથ આપી શકે પણ માં જેવી રાહત ના આપી શકે. સાચી વાત છે. એટલે ભૌતિક સુવિધાઓ અને સામાજિક સફરની વાત પૂરી કર્યા પછી હવે કાવ્ય એક બહુ જ મોટો અને કલ્પનાશીલ વળાંક લે છે. હવે શું આવે છે? કવિ હવે સીધા બ્રહ્માંડ અને પ્રકૃતિ તરફ નજર કરે છે. ચાંદ, સૂરજ ને તારા મળશે, આંખોમાંની ક્યાં? અરે વાહ! આ સરખામણી ખરેખર વિચારવા મજબૂર કરે તેવી છે. ચાંદ, સૂરજ અને તારા એ સમગ્ર બ્રહ્માંડના સૌથી વિશાળ અને તેજસ્વી પ્રકાશના સ્ત્રોત છે. બરાબર. પણ કવિ તેને માની આંખો સાથે સરખાવે છે. બ્રહ્માંડ ગમે તેટલું ભવ્ય હોય પણ તે સંવેદનહીન છે. મતલબ સૂર્યનો પ્રકાશ સૌના માટે સમાન છે પણ માની આંખોમાં જે પોતાના સંતાન માટેનો વ્યક્તિગત અને જીવંત પ્રકાશ છે, જે વાત્સલ્યની ચમક છે, તે આખા બ્રહ્માંડમાં ક્યાંય નથી મળતી. આજ તો કવિની ભાષાકીય અને વૈચારિક કુશળતા છે.
તેઓ પ્રકૃતિની વિશાળતાને માતાના પ્રેમની આત્મીયતા સામે સાવ નાની પાડી દે છે. એ પછીની પંક્તિઓ જુઓ. હા કહો ને. પલ્લવને પુષ્પો તો મળશે, પાલવ માનો ક્યાં? સૂર, તાલ ને સંગીત મળશે, ટહુકો માનો ક્યાં? પલ્લવ એટલે પાંદડા અને પુષ્પો એટલે ફૂલો. પ્રકૃતિ આપણને ફૂલો જેવી કોમળતા અને સુંદરતા આપે છે. પણ ફૂલ માત્ર જોવા માટે છે, જ્યારે માનો પાલવ એટલે કે સાડીનો છેડો એક કોમળતાની સાથે સાથે એક સુરક્ષા કવચ પણ છે. બિલકુલ. આપણે જોયું છે કે બાળક અજાણ્યા લોકોથી ડરી જાય ત્યારે તરત જ માના પાલવ પાછળ સંતાઈ જાય છે. એ પાલવની હૂંફ અને સલામતી દુનિયાના કોઈ પુષ્પમાં નથી. અને પેલી સંગીતવાળી સરખામણી તો અત્યંત સુંદર છે. સૂર, તાલ અને સંગીત એ માનવીય કલાનું સર્વોચ્ચ શિખર છે, જે આપણા કાનને અને મનને આનંદ આપે છે. પણ તેની સામે કવિએ ટહુકો શબ્દ મૂક્યો છે. ટહુકો એટલે? ટહુકો એટલે સામાન્ય રીતે પક્ષીનો, ખાસ કરીને કોયલનો મધુર અવાજ. પણ અહીં માનો ટહુકો એટલે માનો પ્રેમથી બોલાવતો સાદ. દુનિયાનું શ્રેષ્ઠ સંગીત કદાચ તમને મનોરંજન આપી શકે, પણ જ્યારે મા પોતાના બાળકને નામ લઈને બોલાવે છે ત્યારે એ ટહુકો સીધો આત્માને સ્પર્શે છે. સંગીતમાં કદાચ ગણિત અને તાલ હોઈ શકે, પણ માના ટહુકામાં શુદ્ધ પ્રેમ હોય છે. વાહ, કેટલું સરસ કીધું તમે. અત્યાર સુધી આપણે જોયું કે કવિએ આપણને ઘરની સુવિધાઓ, પ્રકૃતિ અને કલા સાથે માના પ્રેમની તુલના કરી બતાવી. પણ પેલું શું કહેવાય, જીવન હંમેશા સીધું અને સરળ નથી હોતું, ખરું ને? ના, જરાય નહીં. જ્યારે મુશ્કેલીઓ આવે, સંકટનો સમય આવે, ત્યારે શું થાય? કાવ્યના અંતિમ ભાગમાં કવિ આ સિદ્ધાંતને વિકટ પરિસ્થિતિઓ અને ઋતુઓના ઉદાહરણો આપીને જાણે કે અંતિમ કસોટી પર મૂકે છે. હા. તેઓ કહે છે, હાજર હાથ હજાર હોય, પણ છાતીમાંની ક્યાં? અરે, આ પંક્તિમાં કવિ બહુ મોટું માનસિક સત્ય રજૂ કરે છે. કદાચ જીવનમાં એવો સમય આવે કે તમે કોઈ મોટી મુશ્કેલીમાં મુકાયા હોય અને તમને વ્યવહારિક કે આર્થિક મદદ કરવા માટે હજારો લોકો તૈયાર થઈ જાય. હાજર હાથ હજાર હોય, એટલે કે સમાજનો પૂરો ટેકો મળી રહે. પણ મારે અહીં એ પૂછવું છે કે જો હજારો લોકો ટેકો આપવા ઊભા હોય, તો તાર્કિક રીતે તો માણસની બધી સમસ્યા ઉકેલાઈ જવી જોઈએ ને? છતાં કવિ માની છાતી કેમ શોધે છે? એનું કારણ એ છે કે હજારો હાથ તમારી આર્થિક કે સામાજિક સમસ્યા ઉકેલી શકે છે. પણ જ્યારે માણસ અંદરથી તૂટી જાય, સાવ નિરાશ થઈ જાય, ત્યારે તેને ઊભા થવાની જે હિંમત જોઈએ, તે કોઈ પૈસા કે સામાજિક ટેકો આપી શકતું નથી. સાચી વાત છે. માની છાતીમાં ભરાઈને રડી લેવાથી જે અભયદાન એટલે કે ડરમુક્ત થવાનો અહેસાસ મળે છે, તે હજાર લોકો ભેગા થઈને પણ આપી ન શકે. હજાર હાથ એ સાધન છે, જ્યારે માની છાતી એ આંતરિક શક્તિ છે. આ સમજૂતી ખરેખર મનને સ્પર્શી જાય તેવી છે. અને હવે કવિ કસોટીના સૌથી આકરા સ્વરૂપો એટલે કે ઋતુઓના અત્યંત સચોટ ઉદાહરણો આપે છે. મતલબ આ પંક્તિઓ ખરેખર કારણ અને તેના નિવારણના સુંદર સંબંધને રજૂ કરે છે. બારે ઉમટે મેહ, હેતની હેલી માની ક્યાં? હા, બારે ઉમટે મેહ એટલે કે બારે મેઘ ખાંગા થવા. આ એક એવો રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે આકાશ ફાટવું અને અતિશય મુશળધાર વરસાદ પડવો. ઓહ, એટલે આ એક વિનાશક અને ભયંકર પરિસ્થિતિનું પ્રતીક છે. બિલકુલ. જીવનમાં પણ ક્યારેક મુશ્કેલીઓનો આવો જ મુશળધાર વરસાદ ખાબકતો હોય છે. અને તેના ઉપાય તરીકે કવિએ હેતની હેલી શબ્દ વાપર્યો છે. હેલી એટલે એક ધારો વરસતો ધીમો અને મીઠો વરસાદ, જે જમીનને અને પાકને પોષણ આપે છે. મતલબ મુશ્કેલીઓનો વરસાદ કદાચ વિનાશ વેરીને થોડા દિવસમાં રોકાઈ જશે, પણ માના પ્રેમની આ હેલી જીવનભર અવિરત વરસતી રહે છે અને નુકસાનની ભરપાઈ કરી આપે છે. બરાબર. એ જ રીતે હવે ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળાની વાત આવે છે. કવિ કહે છે, ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં. અહીં કવિએ પરબ શબ્દનો પ્રયોગ કર્યો છે, જે ભારતીય સંસ્કૃતિમાં બહુ મોટું અને પવિત્ર સ્થાન ધરાવે છે. પરબ એટલે પેલું પાડી પીવડાવવાની જગ્યા ને? હા, ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે ગળું સૂકાતું હોય, ત્યારે રસ્તામાં કોઈ નિસ્વાર્થ ભાવે વટે માર્ગુઓને ઠંડુ પાણી પીવડાવે, એ વ્યવસ્થાને પરબ કહેવાય છે. હા, અને પરબ પાસે કોઈ ભેદભાવ હોતો નથી અને તે કોઈ બદલાની અપેક્ષા રાખતી નથી. એટલે કવિ કહે છે કે જીવનના ભર્યા ઉનાળામાં,
એટલે કે જીવનના અત્યંત કપરા અને સંઘર્ષમય સમયમાં માની છાયા એક પરબ જેવી જ શાંતિ આપે છે. તે માત્ર આપે છે, ક્યારેય કશું માંગતી નથી. સાવ સાચી વાત. અને સૌથી છેલ્લી પંક્તિમાં શિયાળાની ક્રૂરતાની વાત છે. ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં. કડકડતી ઠંડી, જે જીવનની નિર્દયતા, એકલતા અને નિરાશાનું પ્રતીક છે. એવા સમયે જ્યારે લોહી થીજી જતું હોય, ત્યારે માત્ર જાડા કપડાં પૂરતા નથી હોતા. એવા કપરા સમયે માની માયા, એટલે કે તેનો ગાઢ પ્રેમ જ જીવનની સાચી હૂંફ પૂરી પાડે છે. જો તમે ધ્યાનથી જુઓ તો દુનિયાની આ મુશ્કેલીઓ, એટલે કે વિનાશક વરસાદ, કાળજાળ ગરમી અને કડકડતી ઠંડી એ કારણ છે, સમસ્યાઓ છે. અને માના ગુણો, હેલી, છાયા અને હૂંફ તેનો એકમાત્ર અને સચોટ ઈલાજ છે. વાહ! તો આખી યાત્રાને જો આપણે એક માળામાં પરોવીએ તો આ ચર્ચામાં આપણે માત્ર એક કાવ્ય જ નથી સમજ્યા, પણ માનવ મનની સૌથી ઊંડી જરૂરિયાતને સમજ્યા છીએ. આપણે કવિ ચંદ્રકાંત શેઠની બહુમુખી પ્રતિભા જોઈ. હા, એમનું સાહિત્યક પ્રદાન બહુ મોટું છે. અને સમજ્યા કે કેવી રીતે તેઓ છત અને શૈયા જેવી સ્થિર વસ્તુઓથી શરૂ કરીને રસ્તા જેવી ગતિશીલ વસ્તુઓ, ત્યારબાદ બ્રહ્માંડ અને પ્રકૃતિની વિશાળતા અને અંતે ઋતુઓના પ્રકોપ સુધીની યાત્રા કરાવે છે. અને આ બધી જ વિશાળતા અને ભવ્યતા સામે માનો અદૃશ્ય પ્રેમ કેવી રીતે સર્વોપરી સાબિત થાય છે, તે આપણે સ્પષ્ટપણે જોયું. અને આ ચર્ચા દરેક સાંભળનાર માટે અત્યંત સુસંગત છે. ભલે તે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી હોય કે સાહિત્યને માણનાર કોઈ જિજ્ઞાસુ વ્યક્તિ હોય. શૈયા અને સોળ વચ્ચેનો ભેદ સમજવો અથવા સંગીત અને ટૌકા વચ્ચેનો તફાવત જાણવો, આ માત્ર ભાષાની સમજ નથી વધારતું, પણ આપણા પોતાના જીવનના સંબંધો પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ પણ બદલી નાખે છે. ચોક્કસ. સાહિત્યનું ખરું કામ જ આ છે. તે આપણને વધુ સંવેદનશીલ માણસ બનાવે છે. એ વાત 100% સાચી છે. અને આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને પૂર્ણ કરતા પહેલા હું એક વિચારવા જેવો અને કદાચ થોડો અસ્વસ્થ કરી દે તેવો પ્રશ્ન મૂકી જવા માંગુ છું. જો માનો પ્રેમ એ એવી અનોખી પરબ અને એવી હૂંફ છે જે સૂર્ય, તારા કે હજારો મદદગાર હાથ પણ આપી શકતા નથી, તો આજના આ અત્યંત ઝડપી અને ભૌતિકવાદી યુગમાં જ્યાં મોટાભાગના સંબંધો લેવડ-દેવડ પર ટકેલા છે અને આવા બિનશરતી પ્રેમનો ધીમે ધીમે અભાવ જોવા મળી રહ્યો છે, ત્યાં માણસ પોતાની આ આંતરિક અને ભાવનાત્મક સુરક્ષા શોધવા માટે આખી જિંદગી ક્યાં ક્યાં ભટકતો રહેતો હશે. શું આપણે આ આલિશાન મકાન અને મોંઘી શૈયા ભેગી કરવાની આંધળી દોડમાં એ ગોદ અને સોડના મૂલ્યને તો નથી ભૂલી ગયા ને? અરે બાપરે! આ ખરેખર એક એવો પ્રશ્ન છે જે લાંબા સમય સુધી મનમાં ગુંજતો રહેશે. ભૌતિકતાની આ દોડમાં આપણે માનસિક રીતે કેટલા ગરીબ થઈ રહ્યા છીએ તેનું આ ઉત્તમ આત્મનિરીક્ષણ છે. બિલકુલ. આ સુંદર અને ગહન વિચાર સાથે આપણે આજની આ બૌદ્ધિક અને ભાવનાત્મક સફરને અહીં જ વિરામ આપીએ છીએ. આ સઘન ચર્ચામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય અને નવી ઊંડાણપૂર્વકની ચર્ચા સાથે. ત્યાં સુધી સાહિત્ય માણતા રહો, સંબંધોને સમજતા રહો અને વિચારતા રહો. આવજો.